નારદજી આવ્યા છે આ સનત કુમારોની પાસે. નારદજીનું મન ઉદાસ છે. કથમ બ્રહ્મણિન મુખ ઉતઃ ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચ આગમનમ તવ. કથમ બ્રહ્મણિન મુખ. નારદજી, તમારું આજે ઉદાસ મન કેમ છે? તમે તો હરિના દાસ, હરિનો દાસ ક્યારે ઉદાસ ન હોય. આટલી બધી ચિંતા શેની છે? અને એટલું જ માત્ર એ બતાવો, આ ઉતાવળે ઉતાવળે ક્યાંથી આવ્યા છો અને ક્યાં જઈ રહ્યા છો? વેદાંતના સિદ્ધાંતો બતાવે છે આમાં. ત્વરિત ગમ્યતે પુત્ર અને કુતશ્ચ આગમનમ, આ બે વેદાંતના સિદ્ધાંત છે. ક્યાં જઈ રહ્યા છો ને ક્યાંથી આવ્યા છો, આ બેનો જો આપણને ઉકેલ મળી જાય, આ બેનો જો જવાબ મળી જાય, તો આ બેનો જવાબ જેની પાસે છે એને કહેવાય છે એની પાસે મોક્ષ હાથમાં છે. બેફામ ઘણું થાકી જવું પડ્યું, બેફામ ઘણું થાકી જવું પડ્યું. બાકી તો રસ્તો હતો ઘરથી સ્મશાન સુધીનો, આટલામાં થાકી ગયા. બાકી તો જવાનું ક્યાં હતું? આ ઘરમાંથી સ્મશાન સુધી જવાનું હતું, પણ એમાં ઘણું થાકી ગયું. બસ ક્યાંથી આવ્યા છે ક્યાં જવાનું છે, આ બેનો નિત્ય એની વિચારણા કરીએ, એની જો સતત એનું નિરંતર સ્મરણ કરીએ ને, તો એ મોક્ષ લેવા જવાની જરૂર નથી. એ મનમાં આવ્યું એ જ મોક્ષ છે. કોણ જગતનો માનવી આપણો ઉદ્ધાર કરે? એ જાતનો ઉદ્ધાર છે. કહી રહ્યા છે ઈદાનું શૂન્ય ચિત્તોસી ગત વિદ્ધો યથા. હરિના દાસ હોવા છતાંય પણ સંસારીને સોનાના દાગીનાનો ડાભરો લૂંટાઈ જાય અને ઉદાસ થાય, એવા ઉદાસ તમે? વદ કારણ, એનું કારણ કહો. અરે ત્યાં તો નારદજી પોતાનું કારણ કહે છે. અહમ તું પૃથ્વી આવ્યા સર્વલોકમાં પૃથ્વીલોક સર્વશ્રેષ્ઠ છે એવું સમજી અને પૃથ્વીલોક ઉપર ગયો. બધા તીર્થોમાં ફર્યો. લખ્યું છે કયા કયા તીર્થમાં ફર્યા. હરિક્ષેત્રમાં ગયો, કુરુક્ષેત્રમાં ગયો, શ્રીરંગમમાં ગયો, સેતુબંધન હેવમાદિષુ તીર્થેષુ બ્રહ્મમાણ ઇતસ્તતઃ, આ બધે જ ફર્યો. પણ કોઈ જગ્યાએ મને સર્વશ્રેષ્ઠ જેવું કઈ લાગ્યું નહીં. ના પશ્યામ પુત્ર ચીડ શર્મ મન સંતોષકમ. ચિરકાલીય શાંતિ મને કોઈ જગ્યાએ મળી નહીં. ન પણ આપણે પહેલા જ વાત કરી કે ઘરનો મળ્યો વનમાં ગયો, વનમાં લાગી લાય, અહીં આવીને પણ એનું એ કરીએ તો શાંતિ ન મળે. એમાં કઈ તીર્થને ન વગોવાય કે હરિદ્વારમાં ગયો તો મને તો શાંતિ ન મળી. એના કારણ હું તમે એ ગમે એવા છે ને કીર્તન છે, ગંગામાં નાય, ગોમતીમાં નાય, ગંગામાં નાય, પણ તોય મનના મેલ ન જાય, શરીરના મેલ જાય. અહીં આવ્યા પહેલા તો ફોનમાં પૂછે છે ક્યાં કપડાં ધોવા મળશે ને. આ જુઓ તો ખરા. આ કપડાં ધોવા અહીં આવવાનું, હરિદ્વાર કપડાં ધોવા માટેનું સ્થાન છે. પરબીરા આશ્રમમાં એવું જ થતું, કારણ કે ત્યાં ધોવા ટાઈમ ન મળ્યો હોય ને પાટણમાં એ બધા કપડા અહીં લઈને આવતા હોય ને અમારે પડે ને ટાંકીના પાણી ખાલી થઈ જતા, અમારે બૂમા બૂમ થતી. અને પેલા પછી કહેતા
કે શાસ્ત્રી બીજું કોઈ કારણ નથી, તમે જે બાથરૂમોમાં જોઈ આવો, લોકો કપડાં ધોવા જ પાટણથી અહીંયા આવે છે. શું નથી કેવું છે? ના પશ્યમ ચીદ શર્મ શાંતિ ન મળે. સત્યમ તપ શૌચમ દાન દયા વિદ્યતે, આવું કંઈ જોવા ન મળે. આખા કળિયુગના લક્ષણો બતાવે છે કે મનુષ્ય એટલો બધો એ થયો છે, મંદ હાસુ મંદ મતો એવો મંદ ભાગ્યા, મંદ ભાગી છે બધા. અને સત્યનું ઇત્યાદિનું કોઈ પાલન કરતું નથી. વિરક્તા સપરિગ્રહ, વિરક્તો એ છોડવું જોઈએ એની જગ્યાએ ભેગું કરે છે. મોટી મોટી જટાઓ ખોલવામાં આવે તો એમાંથી સંપત્તિ નીકળે છે. મન ભાગ્ય બન્યા છે. નારદજી સમાજનું દર્શન કરતા કરતા કહી રહ્યા, તરુણી પ્રભુતા ગે શાલકુ બુદ્ધિદાયકા. ઘેરે ઘેર સ્ત્રીઓના રાજ્ય છે, હોય જ ને. તરુણી પ્રભુતા ગે, ભાઈનો મારો કાંઈ ન કરી શકે જ્યાં સુધી મારી બહેન કે નહીં ત્યાં સુધી. આટલું તો વર્ચસ્વ છે. ગમે એવો બેઠો હોય ને અહીંયાથી આમ ઈશારો થાય ત્યાંથી ઊભો થાય. આમ એને ડોલ ઉપાડવા આપો તો ડોલ ન ઉપાડી શકે, પણ પેલા 70 કિલોના પેલાનું ઉપાડે ત્યાંથી. આ તાકાત થઈ. ભાઈ ગાય કેવો થઈ ગયો. આમ તો ખરેખર પરણાવીને મોકલી હતી તાર કહેતા હતા કે મારી દીકરી ગાય જેવી છે. પેલા એ ફોન કર્યો કે ગાય જેવી આપી હતી, પણ હવે આવીને જુઓ તો ખબર પડે વાઘ જેવી થઈ છે. આ દીકરીને ગાય દૂરે ત્યાં જાય. હવે તો કોઈ દીકરીઓ દૂરે ત્યાં જતી નથી. શિંગડા મારી ખાય એવું છે હવે તો. એટલું વર્ચસ્વ થયું. કારણ કે આપણી સંસ્કૃતિ હતી. આ ભાઈ મારો ગાય જેવો થયો એનું કારણ થયું કે આપણી સંસ્કૃતિ હતી પહેલી રોટલી જે થાય ગાયને ખવડાવવાની. પણ પેલાની દુકાન જવાની ઉતાવળ હોય, ઓફિસમાં જવાની ઉતાવળ હોય, પહેલી રોટલી ગાયને ક્યાં ખવડાવવા જાય, એ પેલા ઘરવાળાને ખવડાવી દીધી. એ ગાય જેવો થઈ ગયો. અને છેલ્લી રોટલી શ્વાનની ને કૂતરાની, આ બધાને ખવડાવીને મોકલે. એવી ભૂખ લાગી હોય, એવી ભૂખ લાગી હોય, આ કૂતરો યાદ આવે, એ ખાઈ ગયું. એટલે જયારે જોઈએ ત્યારે લવવા, જયારે જોઈએ ત્યારે લવવા. નારી વિપસનાર સકલ ગુસાઈ, નારી વિપસનાર સકલ ગુસાઈ, નારી વિપસનાર સકલ ગુસાઈ, નારી વિપસનાર સકલ ગુસાઈ. નાચઈ નટ મરકટ કિનાઈ, નાચઈ નટ મરકટ કિનાઈ, નારી વિપસનાર સકલ ગુસાઈ, નારી વિપસનાર સકલ ગુસાઈ. કરુણી ભગતા કહે શાલકુ બુદ્ધિદાયકા. બતાવે છે કળિયુગનું લક્ષણ. ઘેરે ઘેર સ્ત્રીઓના રાજ્ય છે. ભાઈઓનું કઈ ન ચાલે, બધું બહેનોનું ચાલે. પેલો કે ઘરમાં મારું જ ચાલે, હું કહું એટલું બધું મારી પત્ની કરે. પણ ક્યારે
હું જયારે વાસણ માંજતો હોઉં ત્યારે હું કહું પાવડર લાવી દે તો લાવી દે, હું કહું કે બ્રશ લાવી દે, હું કહું પેલું લોખંડનું છૂછું લાવી તો લાવી દે, હું કહું બધું જ મારી ઘરવાળી કરે. પણ ક્યારે હું વાસણ માંજતો હોઉં ત્યારે નારી પીપસ નર સકલ ગોસાઈ, નારી પીપસ નર સકલ ગોસાઈ, નાચૈયા મરકટ કિનાઈ, નાચૈયા મરકટ કિનાઈ. શિરાશે કઈ વાત નથી રહી લખવામાં. મદારી માકડાને નચાવે એમ સ્ત્રીઓ પુરુષને નચાવશે. આગળ લખી રહ્યા છે તરુણી પ્રભુતા કે શાલકો બુદ્ધિદાયકા. ઘેરે ઘેરે સ્ત્રીઓનું રાજ્ય ચલો એ તો સહન કરી લઈએ, પણ શાલકો બુદ્ધિદાયકા. માનો જણો ભાઈ બાજુમાં ઉભો હોય પ્રસંગોમાં એની સલાહ ન લેવાય, શાળાની સલાહ લેવાય. શાળાઓ કેમ કરે આપણા કુળનો પ્રસંગ હોય આપણને ખબર હોય, શાળાને શું ખબર હોય. પણ નહીં, એ કુટુંબી ભાઈ જે માના કરે ભાઈને ન પૂછે, શાળાને પૂછવા જાય. મેં તો બધું મારા શાળાને સોંપ્યું છે. નારી પીપસ સકલ ગોસાઈ, નારી પીપસ સકલ ગોસાઈ. બતાવે છે કન્યાઓ વેચાઈ રહી છે. કુંકુ ને કન્યા દેવી જોઈએ એની કે અમે કન્યા આપીએ તો શું આપશો? મા બાપ બદલો લે છે. કોઈ કોઈ જગ્યાએ વર વિક્રય, અમે તો છોકરાને ભણાવવામાં આટલું બધું ખર્ચ્યું છે, તમે શું આપશો? ફેરે ફેરે વસ્તુઓ માંગે, 4 ફેરામાં 4 વસ્તુઓ. તમારે ગાડી તો આપવી જ પડશે. એ સાસાના ઘરની ગાડી મળે અને એ ગાડીમાં જવા નીકળે, આ તારી યોગ્યતા છે? સાસરાના ઘરની મળેલી ગાડીમાં ફર્યા કરતા પોતાની જો સાયકલો હોય ને સર્વશ્રેષ્ઠ છે. ગૌરવભેર સાયકલ ઉપર, પણ સસરાના ઘરની ગાડી તો નહીં જ. પણ કોઈ કોઈ જગ્યાએ આ બધું થાય છે. દંપતી નામ કલકનમ, પતિ પત્નીઓ એકબીજાનું સાંભળવું ગમતું નથી. છણકા છાકોટા સિવાય બીજું કાંઈ નથી. પેલી પેલાને લવવા લે, પેલો પેલાને લવવા લે. દાંપત્ય જીવનમાં જે મધુરતા હોવી જોઈએ, મધુરતા છે નહીં. એકબીજાનું બોલેલું જ ગમતું નથી તો. અને એટલા જ માટે કોકે કહ્યું છે કે 2 ભયંકર દુશ્મનો હતા, એવા ભયંકર દુશ્મનો. આ પતિ પત્ની એટલે શું એવું એના માટે કહ્યું કે ગયા ભાવના ભયંકર દુશ્મનો જે હોય એને બીજા જન્મમાં ભેગા કરે, એનું નામ પતિ અને પત્ની. ભયંકર દુશ્મન નથી. પીલીને વિવેક નથી, પીલાને વિવેક. ઘરના ઘાટીને બોલાવતી હોય પોતાના પતિને બોલાવે, બે સર. કોઈ કોઈ વાર એમ ઘાટીને માન આપે, એને તમે કે, અને પેલાને તું કે. પિયુષ ક્યાં ગયો? પિયુષ આ રહ્યો. પિયુષ ક્યાં ગયો? તો ઘરના ઘાટીને માન આપે. તમે કેટલા વાગે આવશો? પેલાને તમે કે, પેલાને તું કે. જે ઘાટી કરતા ગયો. આ ક્યાં પરિણામો લેવાના? બોલવાનું એવું થાય, પહેરવાનું તો હવે એવું થાય. એક આવ્યો હતો અને
બારણે જઈને કહે છે, હતી તો ઘરવાળી છે, પણ હવે પહેર્યું તું એવું નહીં. આપણે કાલ વાત થઈ હતી એવું. તો પેલો કહ્યું કે તારા પપ્પા આવે ને આટલું કહેજે કે ફલાણા કાકા આવ્યા, જતા રહે. સમજ્યા? ઘરવાળી હતી પણ આમ એને ખ્યાલ ન હોય કે ઘરવાળી જ છે. કારણ કે દરેકને આજે તો 70 વર્ષના ને 70 વર્ષના દેખાવું છે. ત્યાં બતાવે છે દંપતીના કલ્પનો. દાંપત્ય જીવનમાં કર્કશતા સિવાય કાંઈ જ નથી. કેવળ માત્ર ને માત્ર સમય પસાર કરવા માટે રહેતા હોય ને એ સિવાય કોઈ કાંઈ જ નહીં. એકબીજાના પ્રત્યેનો પ્રેમ, એકબીજા વચ્ચેનો સ્નેહ એ દાંપત્ય જીવનમાં જોવા નથી.